બટાકા એ રીતે જ 20 રૂપિયા સેલ થઈ જાય છે પાછળથી. આમ 25 રૂપિયા વેચીએ અમે. તો મેં 40 કિલો બટાકા ગણી લો, 55 કિલો હતા બરાબર. તો આ છે એની રિયાલિટી બરાબર. વેપાર તો આ વેપાર વસ્તુ એવી છે કે એમાં મિત્રો સ્વાગત છે મોજીલો શાકભાજીવાળું યુટ્યુબ ચેનલમાં. હું છું રાવળ મંટો. તો મિત્રો આજે આપણે એ જાણીશું કે હું એક દિવસમાં ડુંગળી બટાકા વેચીને કેટલું કમાવું છું બરાબર. તો આજે આપણે વાત કરીશું માત્ર એક કટ્ટુ બટાકા અને એક કટ્ટા ડુંગળી વિશે બરાબર. કે આમાંથી એક કેટલો નફો મળે એક કટ્ટુ બટાકા ને એક કટ્ટુ ડુંગળી બરાબર. તો સૌથી પહેલાં તો વાત કરીએ કે અલગ અલગ માર્કેટમાં આનો અલગ અલગ ભાવ હોય બરાબર. કોઈની જોડે જૂનો સ્ટોક પડ્યો હોય તો એ બજારના ભાવ પ્રમાણે ઊંચા ભાવ વેચે છે બરાબર. જેની જોડે જે હાલના તાજા ભાવમાં લાવેલું હોય એ પણ અલગ ભાવમાં વેચે. તો અત્યારે હાલની એવરેજ જોવા જઈએ તો પહેલાં હું તમને ભાવ કહું કે અત્યારે જો હું ગઈકાલે એક કટ્ટુ ડુંગળી બટાકા લાવ્યો હતો એમાં 27 રૂપિયે મોટી બમ્પર સાઇઝ ડુંગળી હતી બરાબર. 27 રૂપિયા હોલસેલ લીધી હતી અને એની પર 2 રૂપિયા મેં ખર્ચો ચડાવ્યો એટલે 29 રૂપિયા 1 કિલો ડુંગળી મને પડી બરાબર. અને કોલંબો બટાકા હતા મારી જોડે, એ હતા જે 40 રૂપિયા રિટેલમાં વેચાય છે એ કોલંબો બટાકા હતા. એ 14 રૂપિયા કિલો મેં લીધા હતા બરાબર. એ સામાન્ય ટપકાવાળાને એવા હતા. બાકી જો રેગ્યુલર કોલંબો બટાકા આવે છે તે એકદમ વ્હાઈટ, એકદમ ક્લિયર, એકદમ સાફ ચોખ્ખા મોટા હોય બરાબર. તો આપણે વાત કરીએ એ બે કટ્ટામાંથી હું કેટલું કમાણો હતો, મને કેટલો પ્રોફિટ મળે તો મિત્રો હું બટાકા લાવ્યો હતો 14 રૂપિયા બરાબર કોલંબોના. તે બટાકાને મેં 50ના 2 કિલો એટલે 25 રૂપિયે કિલો બરાબર એ રીતે સેલ કર્યા. અને જે 27 રૂપિયા ડુંગળી લાવ્યો હતો બરાબર એને મેં 40 રૂપિયા કિલો સેલ કરી બરાબર. તો મિત્રો તેમાંથી મેં 17 કિલો જેવી ડુંગળી બરાબર 33 રૂપિયા એટલે 103 કિલો મેં વેચી હતી બરાબર. તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ કે ડુંગળી વજન હતો 49 કિલો અને બટાકાનું વજન હતો 50 કિલો બરાબર. તો આ 49 કિલો અને 50 કિલોમાંથી નેટ પ્રોફિટ આપણે કેટલો નીકળે છે એ આપણે ગણતરી કરીએ. તો મિત્રો પાછળથી જે 15 કિલો ડુંગળી આપણે એપ્રોક્સ 103 એટલે 33 રૂપિયા કિલો એની ગણતરી મારીએ બરાબર. તો એ થાય છે ઓલમોસ્ટ 490 500 રૂપિયા ગણીને ચાલીએ આપણે બરાબર 15 કિલો ડુંગળી. અને બાકી વધી પાછળ 35 કિલો બરાબર 50 કિલોની એવરેજ મારીએ તો ચલો 49 કિલો વજન હતું તો 34 કિલો એનું વજનનું આપણે એવરેજ મારવાની છે 25 રૂપિયા કિલોના ભાવે, ના સોરી 40 રૂપિયા કિલોના ભાવે બરાબર. તો આપણે ગણવાનું છે 35 ગુણ્યા 40 કરવાની છે બરાબર. 35 કિલો ડુંગળી જે 40 રૂપિયા ભાવે વેચેલી તો 35 ગુણ્યા 40 એટલે લગભગ 1400 રૂપિયા આસપાસ થાય છે બરાબર. તો એ 1435 કિલો ડુંગળી વેચી અને જે પાછળની 15 કિલો હતી બરાબર એ આપણે 500 રૂપિયા વેચી એટલે 14 કિલોને ઉપર 1400 ને 500 બરાબર. તો 1900 રૂપિયાનું આપણે ડુંગળીનું એક કટ્ટું વેચ્યું બરાબર. અને હું એમાં એને લાવ્યો તો 1380 રૂપિયામાં બરાબર. 49 કિલો વજન અને 27 રૂપિયા ભાવ હતો તો સમથિંગ 1380 એટલે 1400 રૂપિયા ગણીને આપણે ચાલીએ બરાબર. ચલો એક કટ્ટે 50 રૂપિયાનો ખર્ચ કાઢી નાખીએ તો 1450 રૂપિયા કાઢીએ તો 1500 ને 400 એટલે 450 રૂપિયા મેં ડુંગળીના કટ્ટામાંથી એક દિવસમાં મને મળ્યા બરાબર એક કટ્ટામાંથી. અને વાત છે બટાકાની તો મિત્રો બટાકામાં પણ આની જેમ જ સેમ જે પાછળથી આ વેપારનો નિયમ છે કે તમે એને 50 કિલોનું બેગ 50 કિલોની કટ્ટું હોય બરાબર. તો 35-40 કિલો તમે એને ભાવથી વેચો અને પાછળથી થોડું વધ્યું હોય તો તમારે સસ્તામાં આપવું જ પડે બરાબર. કારણ કે થોડું હોય તો એ થોડું ભાડીને કસ્ટમર ઓછા ઊભા રહે બરાબર કે આ વધ્યું ઘટ્યું છે એ પ્રોબ્લેમ બને છે. અને બીજો પ્રોબ્લેમ એ હોય છે કે થોડું ભાડી કસ્ટમર ઊભું ના રહે અને દેખાય પણ નહીં બરાબર. થોડું હોય એટલે
ઢગલો ઓછો દેખાય. અને બીજી રીતે જોવા જઈએ તો કંઈક મૂડી 60-70% કવર થઈ ગઈ હોય અથવા સસ્તું લાવ્યા હોય તો મૂડી નીકળી જાય, બરાબર, તો પણ તમારે એને દિવસે વેચી અને બીજા દિવસે નવું આવે એ ગણતરી કરીને તમારે એને સેલ કરી દેવો પડે સસ્તામાં, બરાબર. તો બટાકા એ રીતે જ 20 રૂપિયા સેલ થઈ જાય છે પાછળથી. આમ 25 રૂપિયા વેચીએ અમે. તો મેં 40 કિલો બટાકા ગણી લો, 55 કિલો હતા, બરાબર. તો 40 કિલો બટાકા 25ના ભાવે વેચ્યા, બરાબર. તો શું કેટલાના થયા આપણે ગણતરી મારીએ. તો મિત્રો બટાકામાં 40 કિલો બટાકા 25ના ભાવે ગણીએ તો 25 ચોક હો, બરાબર. તો 1000 રૂપિયાના 40 કિલો બટાકા વેચ્યા. અને પાછળના 15 કિલો બટાકા હતા એમાંથી આપણે 20 રૂપિયા ભાવ ગણીએ તો 15 દુ 30 એટલે 300 રૂપિયા એ થાય. અને આગળના 1000, બરાબર. તો ટોટલ 1300 રૂપિયા બટાકાને સેલ કર્યા. એક કટ્ટુ બટાકો વેચ્યા 1300 રૂપિયાના થયા, બરાબર. એમાંથી આજે મેં ગઈકાલે વેચ્યું છે એનો હિસાબ ગણાવું છું તમને કે એક કટ્ટુ બટાકામાંથી કેટલો પ્રોફિટ મળે, બરાબર. અને આ વ્યાપાર આ ધંધો કરાય કે ના કરાય, બરાબર, એ પણ તમને હું પાછળથી કહીશ. ઓલમોસ્ટ તમને લાગે તો છે કે સારું છે, બરાબર, પણ એની રિયાલિટી પાછળથી કહીશ, તો વિડીયો પૂરો જોજો. તો આમાં 780 રૂપિયા બટાકાના હતા, બરાબર. 55 કિલો વજન અને માર્કેટ ફી બધું લાગીને 780 રૂપિયા થતા હતા. તો એટલે 800 રૂપિયા ગણી લઈએ આપણે, બરાબર. તો 800 રૂપિયા એમાંથી બાદ કરી દઈએ તો 500 રૂપિયા બટાકાના કટ્ટામાંથી મળે, બરાબર. અને તો મિત્રો ડુંગળીની સરખામણી બટાકામાં 50 રૂપિયા વધારે મળ્યા, બરાબર. 500 રૂપિયા કટ્ટે મળ્યા અને ડુંગળીમાં 450 રૂપિયા મળ્યા. અત્યારે ડુંગળીના ભાવ ઊંચા છે, બરાબર. 20 રૂપિયાથી લઈ તે 30-32 રૂપિયા સુધીના ડુંગળીના ભાવ છે, બરાબર. આ નાસિકની વાત નથી કરતો હું, આપણે લોકલ જે આવે છે કાઠિયાવાડ, બરાબર, એની વાત કરું છું. તો 27 રૂપિયા લાવે તો સમથિંગ 30 રૂપિયા તો પડી જ જાય આપણને. હવે 30 રૂપિયા 1 કિલો પાછળ ખર્ચીએ તો આપણે એને 50માં તો વેચવી જ પડે. અને 50માં કસ્ટમર કોઈ લેવા તૈયાર નહીં, બરાબર. તો એને 40 રૂપિયા વેચી, ચલો કે 10 રૂપિયા પ્રોફિટ લઈએ તો 40 રૂપિયામાં પણ કસ્ટમરને આમ બહુ કાઠું પડે છે. એમને એવું લાગે છે કે આ વેચવાવાળા વેપારીઓ 40 રૂપિયા વેચે છે, વધારે ભાવ લે છે એમના અમારી જોડે. આની રિયાલિટી એ છે કે 30 રૂપિયા તો ખરીદી કરી હોય, બરાબર, તો 40 રૂપિયાથી વેચવી જ પડે સાહેબ, બરાબર. 10 રૂપિયા ના મળે તો ધંધો શું કરવાનો? આપણે 30 રૂપિયા ખર્ચીએ એની પાસે 10 રૂપિયા ના મળે તો શું વેપાર કરીને શું લેવાનું? તમે એ વિચાર કરો. તો લોકો આવું કરે છે. એટલા માટે જો ડુંગળીમાં અત્યારે ડિમાન્ડ તો છે, માંગ છે, પણ લોકો સસ્તું માંગે છે. એટલા માટે તો મિત્રો ડુંગળી અત્યારે ડિમાન્ડ તો છે પણ કસ્ટમરને પોસાતું નથી, બરાબર, અને વેચવાવાળાને પણ પોસાતું નથી. માટે અત્યારે ડુંગળી હું તો ઓછી વેચું, લાવું ના એવું મન થાય છે, પણ શું કરે, ધંધો છે તો એને વેચવી તો પડશે જ, બરાબર. થોડી વેચાય પણ વેચીશું, બરાબર. એની બદલે મેં તો કેળા ચાલુ કર્યા છે. તો મિત્રો આજના વિડીયોમાં જે તમને મેં માહિતી આપી એ સચોટ ને સાચી છે, કારણ કે મેં ગઈકાલે જ આ વેપાર કર્યો છે. તો એક કટ્ટુ બટાકા અને એક કટ્ટુ ડુંગળી, બરાબર, 50 કિલો, 49 કિલો અને 55 કિલો, બરાબર, સમથિંગ બેને આપણે 50 કિલો ગણીએ તો એક કટ્ટુ બટાકા ડુંગળીમાંથી 950 રૂપિયા મેં એક દિવસમાં કમાયા છે, બરાબર. તો આ છે એની રિયાલિટી, બરાબર. વેપાર તો આ વેપાર વસ્તુ એવી છે કે એમાં વ્યવસ્થિત રીતે વેપાર કરો તો તમને પ્રોફિટ મળે જ, બરાબર. નોકરી કરતાં તો લાખ દરજ્જે સારું જ છે, બરાબર, પોતાની મરજીના માલિક બધી રીતે. અને બસ આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું, બરાબર. આવતા વિડીયોમાં આપણે કોઈ શાકભાજી વિશે રિટેલમાં કઈ રીતે વેચાણી, એક 20 કિલોના જબલા પાસે શું મળે એવી કોઈ આપણે ડિફિકલ્ટ શાકભાજી વિશે વાત કરીશું, અલગ અલગ શાકભાજી વિશે. તો એ વિડીયો પણ જોજો, બરાબર. અને આ ખેતી વિષયક માહિતીની ચેનલ પણ છે અને શાકભાજીના ભાવની પણ વાત કરું છું. આ વ્લોગ ચેનલ છે, બરાબર. અને મારા પર્સનલ વ્લોગ પણ હું અન્ય તમને આગળના જોવા મળશે.
અને સાથે સાથે મારી એક પાયલ મોન્ટુ બ્લોગ્સ નામની એક ચેનલ છે, બરાબર, તેને પણ તમે સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરી શકો છો. તો ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. અને ભારે વરસાદની આગાહી છે તો સતર્ક રહેજો, બરાબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.